जय श्री राम, जय गौ माता, जय माता मेलडी, जय मामा सरकार। आज माँ मेलडी नो मंगलवार है, दादा हनुमान नो पण मंगलवार है, माँ मोगल नो पण मंगलवार है। हाजरो हाजर देव बैठा से अने एनी आज एक बात करवानी छे कि घणाय लोको कई परचा न होय तो देवना परचा जोवा होय ने तो आवी जाजो मारी तापीना पाळे मारी महाणी मेलडी है। अने हजे हाल में हाजरो हाजर परचा पूरे से। अने बीजी ई बात करवानी के बारेजा धामवाળી माँ खूखार मेलडी आज लाखों माणा न्या भेगू थाय छे। श्रद्धानो विषय होय, भाव होय, भक्ति होय, न्या माता होय। अने मारे ई बात करवानी हती के सूरतनी मालपा एक बारोटनो दीकरो बहु गरीब, ये बारोटनो दीकरा ने हूँ मिल्यो अने हूँ ત્યાં ઊભો થો સુરતમાં સિટીમાં ગયો થો એટલે એ માણસ ત્યાં હોટલે દૂધ લેવા આવ્યો, ગરમ કરી અને બોટલમાં ભર્યું। આ વાત સાંભળજો, પૂરી વાત સાંભળજો। બોટલમાં ભર્યું અને બોટલમાં ભર્યા પછી મેં કીધું ભાઈ તો આ બોટલમાં કેમ દૂધ લઈ જાશો? तो के बापू मारी न्या दीकरीनो जन्म छो अने माता अनगढ़वाड़ी मसाणी मेलडीनी मानता हती एटले माताए अमने दीकरी मांगी तो दीकरो तो छे पण दीकरी मांगी ते दीकरी दीधी पण मारी घरवाळीने छोकरी पीवे एटलुं दूध नथी आवतुं बापू। मैं कीधुं बाप मने माताए निमित्त बनावीने मोकल्यो छे। पछी मैं एने चेतवणी दीधी, एक मातानो दीवो, एक मातानो फोटो અને એક તિલચુર, ખાલી એટલી ચેતવણી કર અને જો મારી માતા તારું કામ પાધરું કરવાની હશે ને જો 2 દિવસની માલપા એ બેનને છોકરી પીવે એટલું દૂધ આવી જાય તો માંજક મારી મસાણી મેલડી બોલી थी। અને ત્યારે એ માણસે કીધું કે હા બાપુ છીતવી લીધું। ત્યારે આ હું નથી બોલતો અને જાહેરમાં કહું છું કે માં મેલડીનો કોઈ નો કરે એવું માં મેલડી કરે ને કોઈ નો આપે એવું માં મેલડી આપે। એટલે જાહેરમાં કહું છું કે માં મેલડી હાજરો હાજર છે અને એણે ચેતવણી કરી ત્યારે કીધું કે દીવો છીતવો કે જા 2 દિવસની માલપા તારા ઘરનાને દીકરી પીવે એટલું દૂધ આવી જાય। અને પછી એનો ફોન આવ્યો અને કીધું કે જય હો મસાણી મેલડી, અમે પગે લાગવા આવશું। માના આવા પરચા અપરંપાર છે અને નાસ્તિકો તો બોલ્યા જ કરે પણ જ્યાં રામનું નામ છે, માં ભગવાન દેવી દેવતાનું નામ છે, માથી મોટું કોઈ નહીં ભલેન હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ મારી મેલડી તુજને। આ નવરાત્રિનો ટાઈમ આવી રહ્યો છે અને નવરાત્રિની માલપા અમુક એવા વિડીયો ઉતારે કે નવરાત્રિ પહેલાં જો આ છોકરી છોકરાને પ્રેમ લીલા થઈ ગઈ તો એને કહીએ છીએ એનું નામ પૃથ્વીરાજ છે કે ભાઈ સાવધાન થઈ જા, આવા ખોટા પોસ્ટ નહીં મેકે અને આવું ખોટું લખે નહીં। હું કે આદિ અનાદિ અંબાજી અને એની નવરાત્રિ વર્ષમાં એક વખત આવે છે। નવરાત્રિના જે ગરબા આવે છે એક વખત આવે છે પણ 3 નવરાત્રિ આખા વર્ષમાં આવે। અમુક ગુપ્ત નવરાત્રિ હોય, ચૈત્ર વૈશાખની હોય, એમાં ભુવા માતાજીના હોય, ભગત હોય, એના માટે પરીક્ષાઓ હોય, એના ઉપાસ રહેતા હોય। અને આ જે નવરાત્રિ આવે છે એ અત્યારે ભૂતડા બધા છૂટા હોય અને તું ભાઈ આવા પોસ્ટ મેકી અને લખી અને તારી ચેનલ આગળ વધારવા હાટુથી તું આવું નહીં કરે, બરાબર? તું હાલતા ચાલતા જય શ્રી રામ બોલશો તારે વિડીયામાં અને નવરાત્રિને બદનામ નહીં કરે તો પૃથ્વીરાજ લગી આ વિડીયો પોગાડજો કે પૃથ્વીરાજ તું તારું જે કરતો હોય ને એ કરજે, બાકી ખોટી માથાકૂટ નહીં કરે। અને તું હિન્દુનો દીકરો હોય ને તો હિન્દુ દેવી દેવતાને આવી રીતે નહીં બોલે કે આવું થઈ ગયું ને તેવું થઈ ગયું, જે કાંઈ ખોટું હોય એ તું જાહેર નહીં કરે। અને ખોટા માણસને પકડવાવાળી આ દુનિયાની માલપા મારી માતા બેઠી છે, આજે નહીં તો કાલે એનો પાપનો ઘડો ભરાય છે। હું કે આજે 20 દિવસની માલપા તો કોઈ વસ્તુ એનું વિડીયો આવ્યો નથી અને ક્યાં ગયો એ નથી ખબર, પણ આજે કંઈકને ખોઈ નાખશે। જો મારી દેવી દેવતાનું અપમાન કરશે અને માતાજીનું કોઈ અપમાન કરશે તો એના ઘરે ધૂળ સાટતા કરી દે।
હાથમાં વાટકો લઈને ભીખ ન મંગાવે ને તો મારી મસાણી મેલડી ન કહેવાય. હું કે અમને વિશ્વાસ છે, અમને શ્રદ્ધા છે, અમને ભાવ છે, અમને ભક્તિ છે. દેવીના થઈ ગયા, રામના થઈ ગયા, એને કોઈ વસ્તુનું કાંઈ ડર ન હોય. અને ખાસ કરીને જે મેલડીનો ભૂવો હોય, સત્ય ઉપર હાલતો હોય અને માતાની માળા ફેરવતો હોય, માતાનું ધૂપેલિયું ફેરવતો હોય, એને કોઈના બાપની ડર ન હોય. કેમ કે મેલડી આ કળયુગની રાજા છે. અને મેલડી એક એવી દેવ છે કે તમે એને ઘેરે પૂંજાતી હોય કે ન પૂંજાતી હોય, પણ તમે એનું નામ લઈને સવારમાં નીત ઉઠી નામ લઈએ અને અનેક અઘરા કામ ઉકેલે. એ મારી માં મેલડી. દુનિયામાં કોઈ ન કરે એવું મેલડી કરે ને કોઈ ન આપે એવું મેલડી આપે. સત ધર્મથી હાલો. અને આપણે ખોટા કોઈના વિરોધ નથી કરતા, પણ હું એમ કહું છું કે તમે દેવી દેવતાનો વિરોધ કરીને જેને નથી જોયા એનો વિરોધ કરી અને તમે તમારી યુટ્યુબ ચેનલ આગળ નહીં વધારો અને સાવધાન થઈ જાઓ તો સારું કહેવાય. હું કે રામાયણ કાલ્પનિક નથી, રામાયણના અનેક વસ્તુ એમાં થયેલી છે. અને હાલતા ચાલતા માણસ એક મરી ગયો હોય ત્યારે છેવટે રામનું નામ લેવું પડે છે. અને જે રામનો નહીં એ કોઈ કામનો નહીં. એટલે હું કહું છું કે સાવધાન થઈ જાઓ. માણસ લાકડી મારે ને તો એ તરત લોહી નીકળે, પણ મારી માતા મારે ને તો ભલામણા તમારે હાથ પેઢીમાં તમારું ખાવાનું ન રહેવા દે. જાહેરના પરચા છે માતાના. અને આ દલિત એમ કહેતા હોય કે રામાપીરને અમે પૂંજી, તો ભલામણા કૃષ્ણ ભગવાનનો અવતાર રામદેવજી, અને રામદેવજીનો અવતાર પાળિયાદ વિહામણ બાપુ, પાતામણના દીકરા કાઠી દરબાર. અને ડાલીબાઈ હતી દલિતની, એ બેન માનેલી હતી રામદેવજીએ. કાંઈ દલિત નહોતા, ક્ષત્રિયો હતા. અને અજમલજીના દીકરા રામા રણુજાના ધણી અને પોકરાણ ગઢના પીર. હરજી સુણી વેલેરા આવજો તમે વિરમ દેવના વીર. આજે પણ હર કળયુગની માલપા પરચા જેના અપરંપાર છે. અને અમુક કહેતા હોય પરચાની વાતું કરો છો, પરચાની વાતું કરો છો. હર કળયુગની માલપા હવા મણ તેલના તાવા મંડાતા હોય તો તે ખોબે ને ધોબે આમ એમ કહેવાય છે કાઢી લેતા હોય પૂર્યું હાથમાં તેલના ખોબા. અને માળવાળી મેલડી સતુભા ખાચર, અમારા કાઠી દરબાર, એ સતુભા ખાચરના હાલમાં એવા માતાના પરચા છે. એ માળવાળી મેલડી અને મારે પાળાવાળી મેલડી, એ પણ કાઠી દરબાર છે અને હું પણ કાઠી દરબાર છું. અને ઘણા એમ કહેતા હોય કે ભૂવા ખોટા છે, આ ખોટું છે. તો ભલામણા બધાય ભૂવા ખોટા ન હોય. જે બેન દીકરીની છેડતી કરતા હોય, ખોટી રીતે કાંઈ કરતા હોય, એને વિજ્ઞાનવાળા પકડે છે. અને વિજ્ઞાનની તાકાત ખોટી કોઈ આજમાવે નહીં, પણ વિજ્ઞાન એક સત્ય ભલે હોય, પણ અમારા માટે અમારો રામ સત્ય છે, અમારો ભગવાન સત્ય છે. અમે હાલમાં તાવા માંડતા હોય તો એ તાવાની માલપા પણ ત્યાં લગી વરસાદ અમારી માતા ન આવવા દેતી હોય, કહેતા બેટા 2:30 વાગ્યાનો ટાઈમ છે તો 2:30 વાગ્યા જ વરસાદ આવે. એ અમારી માતાની તાકાત છે. અને વિજ્ઞાન તમારા માટે સત્ય હોય, જે હોય તે એ તમે રાખો, બરાબર. અને અમે ખોટી રીતે કોઈને હેરાન નથી કરતા. હું તમને સાવધાન કરી દઉં છું કે મારી માં મેલડી, હનુમાન દાદા, માતાજી, જગ 33 કરોડ 52 20 8 જોગણી 9 લાખ લોબડિયાળી, એનો આગેવાન આપો ખેટલો. આના બધાને અપમાન કરવાનું જે હાલમાં કળયુગની માલપા, કડુકાની માલપા 250 નાગ આટા મારે છે, તો એમ નામ નથી ભલા માણસ. અને જે માણસ કરતો હતો, એક તો નિગીલેન્ડમાં ક્યાંક મરી ગયો કોરોના વખતમાં, ઓલો દેવો બાપો, અને બીજોય મરી જવાનો છે. તો તમે માનો ન માનો તમારો વિષય છે. બાકી અમારે દેવનું અપમાન કર્યું તો ભાખર કે ભરાઈ જાઓ. જય મા મેલડી, જય મામા સરકાર, જય જય શ્રી રામ. હિન્દુ રાષ્ટ્ર, જય હિન્દુ રાષ્ટ્ર, જય હિન્દુ રાષ્ટ્ર, જય ગૌ માતા.